હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ફરી પાછા આવી ગયા છીએ નવા વિડીયોમાં નવી વસ્તુ લઈને શીખવા માટે। આજે આપણે કાર્ડબોર્ડની મદદથી સરસ મજાનું દિવાલને સુશોભિત કરતું વોલપીસ બનાવીને રેડી કરશું। તો વિડીયોમાં બન્યા રહેજો। અહીંયા મેં કાર્ડબોર્ડ લઈ લીધેલું હતું, તેમાં સરસ મજાનો હાર્ટ શેપ આપી અને કટ કરી લીધેલું હતું। હવે એક બારકોડનો ખાલી થઈ ગયેલો રોલ છે તે અને હાર્ટ શેપ બંનેમાં પીળા રંગના ક્રાફ્ટ પેપરથી ચોંટાડી લીધેલું છે। પછી રોલને આ હાર્ટ શેપ ઉપર ચોંટાડી દીધેલો છે, નીચેનાથી ઉપરના ભાગ આવે એવી રીતે। હવે અહીંયા મેં કેટલીક પ્લાસ્ટિકની રેડ કલરની કોડી લીધેલી છે, તેને આ હાર્ટ શેપની કિનારી ઉપર લગાવી દેવાનું છે। યલો રંગનું ક્રાફ્ટ પેપર મેં યુઝ કર્યું હતું ને, એટલે અહીંયા એના ઉપર રેડ કલર છે એ સરસ લાગે એટલા માટે મેં અહીંયા રેડ કલરની કોડીનો ઉપયોગ કર્યો છે। તમને તમારું મનપસંદ ગમે તે ડેકોરેશન કરવું હોય તમે કરી શકો છો। પછી એક રાઉન્ડ શેપનો મિરર છે તે લગાવી દીધેલો છે રોલ ઉપર અને તેને ચારે બાજુ કોડી લગાવી દીધેલી છે। પછી અહીંયા ગોલ્ડન લેસ છે તે રોલની બંને બાજુ આપણે લગાવી દેવાની છે, ઉપર અને નીચે। હવે અહીંયા કેટલાક સ્ક્વેર આકારના મેં મિરર લીધા છે, તેને રોલની બંને બાજુ આપણે લગાવી દઈશું। તો આપણું આ વોલપીસ છે કંઈક બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે આ જે 2-in-1 ટેપ આવે છે તે પાછળ લગાવી દઈશું અને પછી આ રેડી છે આપણી દિવાલને શણગારવા માટે। તો તમે જોઈ શકો છો કે આપણું આ વોલપીસ વોલ ઉપર કેવું સરસ લાગે છે। અહીંયા મેં પીછા છે ઘણા બધા ભેગા કર્યા હતા, તો અહીંયા પીછા રાખ્યા છે એ સુશોભિત કરવા માટે એ રોલમાં। પણ તમે અહીંયા ફ્લાવરનો યુઝ કરી શકો છો, અથવા તો કોઈ પણ વસ્તુ જે તમે તમારી હાથે બનાવી હોય અને એમાં અહીંયા રાખવી હોય તો રાખી શકો છો। આશા છે કે તમને આ પસંદ આવ્યું હોય। તો આપણે ફરી મળશું, આવજો।